જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રીમન નારાયણ। તો મિત્રો, ગરુડ પુરાણની અંદર બધાનું મારી યુટ્યુબ ચેનલની અંદર જેનું નામ છે રાધે મોહન ઓફિશિયલ, બધા ભક્તોનું હું બ્રિજેશ ઉપાધ્યાય સ્વાગત કરી રહ્યો છું। જેમ કે ઘણા સમયથી સંપૂર્ણ ગરુડ મહાપુરાણ જે તમને બતાવી દઉં છું કે સંપૂર્ણ 16 અધ્યાય મેં તમે મારી ચેનલની પર બધા જ અધ્યાયો મેં વાંચીને અપલોડ કરીને મેં તમારી સન્મુખ એટલે તમારી સામે મેં રજૂ કરેલા છે। તો આજે આ ગરુડ મહાપુરાણની અંદર આપણે 17મો અધ્યાય તો ન કહેવાય પણ સંપૂર્ણ ગરુડ પુરાણના ફલનું મહત્વ આની મેં બતાવ્યું છે, જેનું નામ છે ગરુડ પુરાણ શ્રવણ ફલમ, કે ગરુડ પુરાણના સાંભળવાથી થતા લાભો વિશે આની અંદર જણાવ્યું છે, જેનું નામ છે 17મો અધ્યાય હે તેમાં સંપૂર્ણ ફલ કથન જણાવ્યું છે ભગવાને। તો આપણે આજે આ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આજે આપણે એનો મહિમા સાંભળીશું કે ભગવાન ગરુડજીને શું જણાવે છે કે ગરુડ પુરાણને સાંભળવાથી કેવા કેવા લાભો થાય છે। તો આજે આ છેલ્લો અધ્યાય છે તે તમારી સામે હું રજૂ કરી રહ્યો છું। તો મિત્રો, વિડીયોને સંપૂર્ણ પૂરેપૂરો જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું, ભગવાન શ્રીમન નારાયણને યાદ કરીશું અને વિડીયોની શરૂઆત કરીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વૃદ્યારણગમ્ય વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકૈકનાથમ। મહાવિષ્ણવે નમઃ। શ્રી ભગવાન ઉવાચ। ભગવાન જણાવે છે, ઇત્યાખ્યાતમ મયા તાક્ષ્ય સર્વમેવોર્ધ્વદેહિકમ દેશાભ્યંતરે શ્રુત્વા સર્વપાપેહ પ્રમુચ્યતે ઇદં ચામુષ્મિકં કર્મ પિતૃમુક્તિ પ્રદાયકમ પુત્રવાંછેતદં ચૈવ પરત્રેહ સુખપ્રદમ। ભગવાન બોલ્યા, હે ગરુડ, મેં તમને જે અર્ધવદેહિક કર્મ કહ્યું તે કોઈ પણ મૃતક મનુષ્યની પાછળ 10 દિવસ સુધી જો આ સાંભળશે તે સર્વ લોકો સર્વ પાપોમાંથી મુક્ત થઈ જશે અને પરલોકમાં મૃતકના હિતાર્થે મેં જે કર્મો તમને જણાવ્યા તે પિતૃઓને દાન આપવાની સાથોસાથ દાન આપનાર પુત્રને મનવાંછિત ફળ આપે છે અને આ લોક અને પરલોકમાં તે ઘણા સુખદાયક બની જાય છે। તો નાસ્તિક બુદ્ધિના અધમ લોકો જે ભગવાનમાં શ્રદ્ધા ભાવના નથી રાખતા, મંદિરે નથી જતા, જેને બિલકુલ નાસ્તિક કહેવાય, જેમાં ધર્મની અંદર કોઈની રુચિ નથી હોતી, તો ધાર્મિક કર્મો નથી કરતા, તેમના ઘરનું જળ એટલે કે પાણી પણ દારૂ સમાન માનવું। કેવું માનવું? મદિરા સમાન, જે પીવા યોગ્ય નથી। જે નાસ્તિક હોય છે તેમના ઘરે જવું નહીં, એમના ઘરનું કોઈ પણ વસ્તુ ખાવું પીવું પણ નહીં। આવા લોકોના ઘર સામે દેવો અને પિતૃઓ મીટ માણતા નથી, એટલે પિતૃઓ અને દેવો ક્યારે એમના ઘર બની જોતા પણ નથી। વળી પિતૃઓની અવકૃપાના કારણે તેમની સંતતિ દુર્મતિ વાળી થાય છે। એમના ઘરે જે પણ સંતતિ હોય એમની મતિ ભ્રષ્ટ થઈ જાય છે અને ન કરવાના કાર્ય કરે છે। અને માટે જ્યાં સુધી પિતૃઓની ક્રિયા ન કરી હોય ત્યાં સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે ચાંડાલ એ જેવો જ
છે એવો સમજવો. જો આ બધી ક્રિયા નથી કરતા તો તે ગમે તે કુળની અંદર છો હોય પણ એને ચાંડાલ જેવો જ જાણવો. હવે ગરુડ પુરાણના શ્રવણથી થતા લાભો, એટલે ગરુડ પુરાણને સાંભળવાથી જે લાભો થાય છે હે ભક્તો, તો એ તમને હું જણાવું છું, તમે ભક્તિથી સાંભળો. પ્રેતકલ્પમ ઇદમ પુણ્યમ શૃણોતિ શ્રાવયેચ્ચ યઃ ઉભો તૌ પાપનિ મુક્તો દુર્ગતિમ નૈવ ગચ્છત. આ પુણ્યદાયી પ્રેતકલ્પ સાંભળનાર કે સંભળાવનાર સર્વે પાપોમાંથી મુક્ત બની જાય છે. જે આ ગરુડ પુરાણનો મહિમા જે ભક્તો સાંભળે છે અને એને જે સંભળાવે છે એ બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને તે દુર્ગતિ પ્રાપ્ત કરતા નથી. એમને ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. મા કે બાપના મૃત્યુ પ્રસંગે જે પુત્રાદિ કે સગાવાલાઓએ કે ભાઈઓએ કે અન્ય સ્નેહીજનો જો આ પુરાણ સાંભળે છે તે સંતતિ પણ પામે છે. એમના ઘરે જો સંતતિ ન હોય તો આ પુરાણ સાંભળવાથી પણ એમના ઘરે પુત્રની પ્રાપ્તિ પણ ભગવાન કરાવે છે. જેને આ ગરુડ પુરાણ સાંભળ્યું નથી, જેને ગયા શ્રાદ્ધ કર્યું નથી, જેને વૃષોત્સર્ગ કર્યો નથી અને માસિક કે વાર્ષિક શ્રાદ્ધ કર્યું નથી, તેને પુત્ર કઈ રીતે કહી શકાય? એને જે શ્રાદ્ધની અંદર વિશ્વાસ નથી રાખતા, જે ક્રિયાઓ જ નથી કરતા, તેને પુત્ર માનવો ખરો? ભગવાન તેને પુત્ર માનવાનું જ ના કહે છે. તો પિતૃ ઋણથી તે કઈ રીતે મુક્ત થશે? તે માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરી શકશે અને તેમને કઈ રીતે તારશે? તેથી યથાયોગ્ય પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય સાંભળવું જ જોઈએ. આ પુરાણ સમસ્ત દુઃખોને ટાળનારું છે, તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપવા વાળું પણ છે. આ ગરુડ પુરાણ અત્યંત પુણ્યદાયી અને પવિત્ર છે. તે સગળા પાપોનો નાશ કરનારું પણ છે. જો આ ગરુડ પુરાણ શ્રોતાઓના મનોરથોને સિદ્ધ કરનારું પણ ગણાય છે. આ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો સાંભળનાર વિદ્યાવાન થાય છે. ક્ષત્રિય આ પુરાણ સાંભળવાથી પૃથ્વીને પ્રાપ્ત કરે છે અને સાંભળનારો વૈશ્ય હોય તો તે ધનવાન બની જાય છે અને સાંભળનારો શુદ્ર હોય તો તે સર્વ પાપોમાંથી મુક્તિ મેળવી લે છે. આ પુરાણના વક્તાને જે દાન અગાઉ આપવાના કહ્યા છે તે તેને આપવા જ જોઈએ. જો ખરેખર ભક્તો કોઈ પણ ભક્તની ઘરે, કોઈ પણ મનુષ્યની ઘરે જો પોતાના માતા પિતા દેહાંત પામ્યા હોય અને એમને ગરુડ પુરાણ જો બેસાડ્યું હોય બ્રાહ્મણ દ્વારા, તો તે સમયની અંદર બ્રાહ્મણ જ્યારે પણ ગરુડ પુરાણ આપણા ઘરે વાંચવા આવતા હોય, એની કથા સંભળાવતા હોય આપણાને, ત્યારે એમને જે આપવાના દાનો ભગવાને જણાવ્યા છે એ દાનો પણ તમને હું જણાવું છું કે બ્રાહ્મણને શું શું આપવું જોઈએ. તો કે તે દાન ન અપાય તો કર્મ ફળ પ્રાપ્ત થતું નથી. બધા ઘણી જગ્યાએ મેં જોઉં છું કે ગરુડ પુરાણ વંચાવે છે, પણ એ વંચાવાથી અને છતાં પણ બ્રાહ્મણો તે સમયની અંદર ચાલુ જ છે. જો તે દાન ન અપાય બ્રાહ્મણને તો આ કર્મ ફળ પ્રાપ્ત થતું નથી. બધા ઘણા લોકો પોતાના માતા પિતા જ્યારે દેહાંત થાય ત્યારે ગરુડ પુરાણની આ કથા પોતાના ઘરે બ્રાહ્મણ દ્વારા બેસાડવામાં આવે છે, બ્રાહ્મણ દ્વારા કથા સાંભળવામાં આવે છે અને ત્યારબાદ બ્રાહ્મણને કંઈ પણ પ્રકારે દાન પણ આપતા નથી, તો એનું કર્મનું ફળ આપણને મળતું નથી. આપણી શક્તિ ભક્તિ પ્રમાણે બ્રાહ્મણને ક્યારે નિરાશ જવા દેવાય નહીં. હવે બ્રાહ્મણને જે દાન આપવાના છે એ પણ તમે સાંભળો કે પહેલા પુરાણનું પૂજન કરવાનું. ગરુડ મહાપુરાણની પૂજા કરો, ત્યારબાદ વસ્ત્ર અલંકાર એટલે કપડાં બ્રાહ્મણને આપવા, અલંકાર કે યથાશક્તિ આપવા, આદિ ઉપચારો સમર્પિત એટલે આપવા, સમર્પિત ભગવાનને અર્પણ કરવા અને વક્તાની પૂજા કરવી. એટલે જે બ્રાહ્મણ આપણા ઘરે આ ગરુડ પુરાણની કથા કરતા હોય એમની પૂજા કરી, એમને અર્પણ કરી, એમનું પૂજન કરવું. વક્તાને અન્નનું દાન કરવું, સોનાનું દાન કરવું, શક્તિ હોય તો પૃથ્વીનું દાન, શક્તિ હોય તો કરવું, આદિના દાન
આપવા જોઈએ તથા તેમની વિધિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દાન કરવું. તેનાથી અત્યંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આમ હે ગરુડ, વક્તાનું પૂજન એ મારું પૂજન છે. ભગવાન શું કહે છે? જે વક્તા, જે ગરુડ પુરાણની કથા સંભળાવે છે, જે બ્રાહ્મણ, એ બ્રાહ્મણનું જે પણ પૂજન કરો છો, બ્રાહ્મણને જે પણ અર્પણ કરો છો, બ્રાહ્મણનું પૂજન થાય એટલે મારું પૂજન થયું એવું તમારે સમજી લેવું. મારું પૂજન થાય તેમ જાણવું. તેમાં સંદેહ કરનારો નારકી ગતિ પામે છે. જો બ્રાહ્મણ પ્રત્યે તો એને શ્રદ્ધા ન હોય હેને, તો એને નરકની પ્રાપ્તિ થાય છે. આથી વક્તા સંતુષ્ટ થાય તો હું સંતુષ્ટ થયો છું તેમ માનવું જોઈએ. એટલે બ્રાહ્મણ આવેલા સંતુષ્ટતાપૂર્વક એમને દાન આપવું જોઈએ. તો ભક્તો મિત્રો, આ સંપૂર્ણ તમને ગરુડ પુરાણના ફલનો મહિમા મેં જણાવ્યો. તો આવા ભક્તિને રિલેટેડ વિડીયો જોવા માટે હંમેશના માટે મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા નવા વિડીયો સાથે પાછા ફરીવાર મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.